નમસ્કાર. નવા આરઆરની સંપૂર્ણ માહિતી જાણીએ વિડીયોને સૌથી પહેલા લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર. લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે. તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. 100 ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે. પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવી હતી. તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે. તેના કોઈ ગુણ રહેશે નહીં. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોને વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જેને હવે રદ કરવામાં આવ્યું છે. આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે. તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું એક 6 પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ એ અને ભાગ બી એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબ મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે. મિત્રો, આ રીતે પાર્ટ એ અને પાર્ટ બી એમ પેપર પૂછાશે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.